પ્રેક્ટિકલ નંબર 1 એનો હેતુ છે વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિરુદ્ધ વિદ્યુત પ્રવાહનો આલેખ દોરી આપેલા તાર માટે એકમ લંબાઈ દીઠ અવરોધ નક્કી કરો. હવે પ્રેક્ટિકલ કરવા માટે જરૂરી સાધનો આપણે જરૂરી છે બેટરી, મિલીએમીટર, વોલ્ટમીટર ને એક વાયર. ખબર નથી આપણને વાયરનો અવરોધ, એવો વાયર આપણે નિક્રોમનો વાયર લીધેલો છે, તો આને કહેવાનું અજ્ઞાત અવરોધ. સૌથી પહેલાં આપણે સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. તમને સ્ક્રીનમાં બતાવી પ્રમાણે સર્કિટ ડ્રો કરવાની છે. ડ્રો થઈ જાય એટલે જેવી રીતે સ્ક્રીનમાં આપણને સર્કિટ ડ્રો કરી છે આપણે પેપરમાં, એ જ રીતે ઇન્સ્ટ્રુમેન્ટની ગોઠવણી કરવાની. હવે બેટરીનું સર્કિટ કનેક્શન કરવાની છે. તો આપણે સર્કિટ ડ્રો કરી એ પ્રમાણે આ બેટરી છે, બેટરીનો પોઝિટિવ વાયર એ મીટરના પોઝિટિવ સાથે કનેક્ટ કરવાનો. એ મીટરમાંથી બીજો છેડો નેગેટિવ વોલ્ટ મીટરના પોઝિટિવમાં આવે અથવા તો અજ્ઞાત અવરોધના એક બાજુ આવશે, બરાબર? કોઈ પણ એકમાં જોડી દેવાનો છે. પછી આવે બેટરીનો નેગેટિવ, એ આવશે વોલ્ટ મીટરના નેગેટિવમાં, બરાબર? વોલ્ટ મીટરના નેગેટિવમાં આપો તો હાલે, અજ્ઞાત અવરોધના વાયરમાં આપો તો હાલે. ને વધો જે વાયર અજ્ઞાત અવરોધ એના બે ટર્મિનલ વોલ્ટ મીટરમાં આપી દેવાના. હવે આપણે અવલોકન લેવાના છે. અવલોકનમાં પહેલો અવલોકન છે એ મીટરનો વિસ્તાર. આપણે સર્કિટ ડાયાગ્રામમાં મિલીએમીટર લીધેલું છે, તો એનો વિસ્તાર લેવાનો છે. તો મિલીએમીટરનો વિસ્તાર 0 મિલીએમ્પિયરથી ખાલી જગ્યા મિલીએમ્પિયર, એ મિલીએમીટરમાં જોવાનું. આપણી પાસે મિલીએમીટર સર્કિટમાં જે કનેક્શન કરેલું હોય એની અંદર જોવાનું. એનો વિસ્તાર 0 મિલીએમ્પિયરથી લઈને ક્યાં સુધી છે? 500 મિલીએમ્પિયર. તો એનો રેન્જ થઈ 0 મિલીએમ્પિયરથી લઈને 500 મિલીએમ્પિયર. હવે એની લઘુત્તમ માપશક્તિ શોધવાની. લઘુત્તમ માપશક્તિ એટલે મિલીમીટરમાં એક કાપાની વેલ્યુ. તો આપણે જોવાનું 0 થી લઈને આપણને મીટરમાં બતાવી 100 નંબર આપેલા છે. 0 થી 100 મિલીએમ્પિયર, 0 થી 200 મિલીએમ્પિયર. તો 0 થી 100 મિલીએમ્પિયરની વચ્ચે ટોટલ કેટલા કાપા છે? બધા કાપા ગણો તો 10 કાપા થાય છે. તો 100 રૂપિયાના આપણી પાસે દેશી હિસાબ કરવાનો, 100 રૂપિયાના 10 ભાગ કરવાના. તો એકના ભાગમાં કેટલા આવે? 10 આવે. તો 0 થી 100 ની વચ્ચે 10 કાપા છે, તો એક કાપાની વેલ્યુ 10 મિલીએમ્પિયર થાય. એ બે વેલ્યુ નોટ ડાઉન કરી નાખવાની. 0 મિલીએમ્પિયરથી લઈને 500 મિલીએમ્પિયરનું આપણી પાસે મિલીએમ્પિયર છે. એક કાપાની વેલ્યુ આવી 10 મિલીએમ્પિયર. હવે એ જ રીતે વોલ્ટ મીટરનો વિસ્તાર લેવાનો, વોલ્ટ મીટરની લઘુત્તમ માપશક્તિ લેવાની. વોલ્ટ મીટર 0 વોલ્ટથી લઈને ક્યાં સુધી આપણને વોલ્ટ મીટરની રેન્જ આપેલી છે એ જોવાનું. તો કે 0 વોલ્ટથી લઈને આપ્યું છે આપણને 1 વોલ્ટ સુધી. તો આનો વિસ્તાર છે 0 થી 1 વોલ્ટ. હવે આની લઘુત્તમ માપશક્તિ લેવાની. તો 0 થી 0.2 આપેલા છે. 0 થી 0.2 ની વચ્ચે ટોટલ કેટલા કાપા છે? તો કે 10 કાપા છે. તો 0.2 ભાંગ્યા 10 કરો એટલે આની વેલ્યુ મળશે એક કાપાની વેલ્યુ, એટલે 0.02 વોલ્ટ થશે એક લઘુત્તમ માપશક્તિ. એ બે લખી નાખવાનો. વોલ્ટ મીટરનો વિસ્તાર 0 થી 1 વોલ્ટ ને લઘુત્તમ માપશક્તિ 0.02 વોલ્ટ. હવે ડ્રો કરવાનું છે આપણે ઓબ્ઝર્વેશન ટેબલ. ઓબ્ઝર્વેશન ટેબલમાં સર્કિટની અંદર આપણે જે દોરેલી સર્કિટ છે ને એની અંદર જેટલા મીટર આવતા હોય ને એટલી કોલમ બનાવી નાખવાની. સૌથી પહેલાં આપણા હાથમાં આપણા મેનેજ કરવાનું હોય ને એ કોલમ પહેલાં બનાવવાની. આપણે શું મેનેજ કરવાનું છે? વોલ્ટેજ આપણા અંડરમાં છે, આપણા કંટ્રોલમાં છે. કેટલા વોલ્ટેજ વધારવા ઘટાડવા એ આપણા હાથમાં છે. તો સૌથી પહેલાં વોલ્ટ મીટરની કોલમ બનાવી નાખવાની, બરાબર? વોલ્ટેજની કોલમ બની જાય, જેવા વોલ્ટેજ આપણે વધારીએ ઘટાડીએ તો એમાં ફેરફાર થાય, કરંટમાં ફેરફાર થાય. એટલે બીજી કોલમ બનાવવાની કરંટની. સૌથી પહેલાં આપણે પાવર સપ્લાય બેટરીને ઓન કરવાની છે. ઓન કરીએ એટલે વોલ્ટમાં વોલ્ટેજ 0 છે, એ મીટરમાં કરંટ 0 છે. હવે શું કરવાનું છે? પ્રોસિજર યાદ રાખવાની છે. બેટરીની મદદથી આપણે વોલ્ટેજને વધારતા જવાના છે, ઇન્ક્રીઝ કરવાના છે. આપણી પાસે વોલ્ટ મીટરની રેન્જ છે 0 થી લઈને 1 વોલ્ટ. તો આપણે વોલ્ટેજ 0 થી 1 વોલ્ટ સુધી જવાનું છે. 0, 0.1, 0.2, 0.3 એ રીતે બેટરીથી વોલ્ટેજ આપણે ઇન્ક્રીઝ કરવાના છે. જેવા વોલ્ટેજ ઇન્ક્રીઝ થાય એને અકોર્ડિંગ જે કંઈ એ મીટરમાં કરંટ આપણને મળે એ આપણે એટલો નોટ ડાઉન કરવાનો છે. પ્રેક્ટિકલમાં એટલું જ યાદ રાખવાનું, એટલી જ મેથડ યાદ રાખવાની છે. હવે આપણે બેટરીથી વોલ્ટેજ વધારીએ છીએ. અત્યારે 0 વોલ્ટ છે, તે નોટ ડાઉન કરી નાખવાનું ઓબ્ઝર્વેશન ટેબલમાં કે 0 વોલ્ટેજ કરંટ કેટલો છે? તો કે 0 મિલીએમ્પિયર. હવે વોલ્ટેજ વધારવાના છે. 0 થી લઈને 0.1 વોલ્ટ સુધી જવાનું છે. વધી જાય તો ધીમે ધીમે વધારવાના. આ 0.1 વોલ્ટેજ ઉપર સેટ થયું. વોલ્ટ મીટર ક્યાં થયું? 0.1 વોલ્ટેજ ઉપર સેટ થયું. 0.1 વોલ્ટેજ આપણે જોવાનું. કરંટ કેટલો છે?
આપણે એક કાપાની વેલ્યુ આવી છે આમાં 10 મિલી એમ્પિયર. તો એક ડિવિઝન મિલીમીટરનો કાંટો મૂવ થાય તો 10 મિલી એમ્પિયર જેટલું કરંટ પાસ થયો કહેવાય. તો આ અત્યારે એક ડિવિઝન મૂવ થયો છે તો કેટલું આવે એક ડિવિઝનની વેલ્યુ 10 મિલી એમ્પિયર. એ નોટ ડાઉન કરી નાખવાનું છે. આ રીતે બેટરીની મદદથી વોલ્ટેજને 0.1 વોલ્ટેજને ઇન્ક્રીઝ કરતા જવાના. 0.1 લીધું હોય 0.2 વોલ્ટેજ ઉપર સેટ કરવાનું, 0.2 ઉપર. તો એનો કરંટ કેટલો આવે છે 2 ડિવિઝન એટલે તો 20 મિલી એમ્પિયર. એ રીતે વોલ્ટેજને હવે વધારતો જવાનું. ક્યાં સુધી જવાનું 1 વોલ્ટ સુધી જવાનું છે. 1 વોલ્ટે કરંટ મીટરમાં જોવાનું કેટલું આવે છે 9 ડિવિઝન ઉપર આવે છે. તો 9 ડિવિઝન એટલે એક ડિવિઝનની વેલ્યુ 10 મિલી એમ્પિયર. તો 9 ઉપર આવે તો 90 મિલી એમ્પિયર. બરોબર. આ રીતે બધા રીડિંગ નોટ ડાઉન થઈ જાય એટલે સર્કિટને બંધ કરી દેવાની છે, ઓફ કરી દેવાની છે. સૌથી પહેલાં આપણે 2 કોલમ બનાવેલી હતી, એક વોલ્ટ મીટરની અને એક એ મીટરની. 2 કોલમમાં આપણે જે રીડિંગ આવે એ નોટ ડાઉન કરી નાખવાના છે. હવે કરંટ આપણને મિલી એમ્પિયરમાં મળે, માઇક્રો એમ્પિયરમાં મળે, ગમે એમાં મળે, એને એમ્પિયરમાં કન્વર્ટ કરી નાખવાનું છે. એમ્પિયરમાં કન્વર્ટ થઈ જાય એટલે 10 × 10 × 3 20 × 10 3 થઈ ગયું. ઓહમના નિયમની ફોર્મ્યુલા આપણી પાસે વોલ્ટેજ છે અને કરંટ છે. વેલ્યુ મૂકી દેવાની છે. R = V/I એટલે આપણને અવરોધ મળશે. V એટલે વોલ્ટેજ, I એટલે કરંટ એમ્પિયરમાં લેવાનો છે. વેલ્યુ મૂકો એટલે ગણતરી કરવાની. જે કાંઈ અવરોધ મળશે, આપણે જે વાયર લીધો છે અજ્ઞાત વાયર, એનો અવરોધ મળશે. જેટલા રીડિંગ લીધા એ બધાની આરની વેલ્યુ એક સરખી આવવી જોઈએ. બરાબર. પછી જેટલા અવરોધની વેલ્યુ મળે એ બધાની સરેરાશ લઈ લેવાની છે. બધા રીડિંગનો સરવાળો એને ભેગા, દાખલા તરીકે 6 રીડિંગ લીધા છે, 6 નો સરવાળો એને ભેગા છેદમાં 6, જે કાંઈ આન્સર આવે એ સરેરાશ અવરોધ મળશે આપણને. હવે આપણે દોરવાનો છે આલેખ. આલેખ કોની વિરુદ્ધ છે તો કે I વિરુદ્ધ V. અને બોલાય એ રીતે I વિરુદ્ધ V. સૌથી પહેલાં જે બોલાય ને એને લખવાનું આપણે y અક્ષ ઉપર. એરો પછી જે બોલાય એને લખવાનું આપણે x અક્ષ ઉપર. x અને y અક્ષ અહીં લખી નાખવાનું. x અક્ષ આ y અક્ષ. x અક્ષ ઉપર લેવાના છે વોલ્ટેજ. વોલ્ટેજની રેન્જ આપણને ઓબ્ઝર્વેશન ટેબલમાં રીડિંગ મળ્યા છે 0 વોલ્ટથી લઈને 1 વોલ્ટ સુધીની. તો આપણે રેન્જ લખી છે 0, 0.1, 0.2, 0.3, 0.4, 1 સુધી ગયા છે આપણે. એ રીતે આ એટલે કરંટ મિલી એમ્પિયરમાં ને એમ્પિયરમાં. એમ્પિયરમાં આપણે કન્વર્ટ કરો એટલે 10 - 3 આવી જશે. 90 મિલી એમ્પિયર સુધી આપણને રીડિંગ મળ્યા. તો એ બધાના 10-10ના ગેપે આપણે રીડિંગ લઈ લીધા. તો એ બધાના પોઈન્ટ આપણે મૂકીએ ને તો આ બધા એક સુરેખ લાઇનમાં મળે છે. બધા પોઈન્ટને 0માંથી લાઇન પાસ કરીને બધા પોઈન્ટને ભેગા કરી દેવાના, લાઇન ડ્રો કરી નાખવાની. એ લાઇન ઉપર જેટલા પોઈન્ટ મળે એટલા લેવાના, નહીં મળે એ નહીં લેવાના. પણ લાઇન દોરવાની છે સુરેખ, સીધી, એક્ઝેક્ટ 45 ડિગ્રીના એંગલે. એ લાઇન મળી જાય એટલે કોઈ પણ 2 પોઈન્ટ વચ્ચેનો, પહેલા અને છેલ્લા પોઈન્ટ વચ્ચેનો, તમને મન ફાવે કોઈ પણ 2 પોઈન્ટ વચ્ચેનો આપણને સ્લોપ લેવાનો છે, ઢાળ લેવાનો છે, અને નામ આપી દેવાનું A, B અને C. નામ આપી દીધું. હવે ઢાળની ફોર્મ્યુલા છે ઢાળ બરાબર AB/BC. A અને B ની લેન્થ માપવાની છે. ક્યાંથી માપવાની? y અક્ષ ઉપર. ત્યાં લાઈન A થી આડી દોરવાની, B થી આડી દોરવાની. બે વચ્ચેનો જે કાંઈ ગેપ હોય તમારી AB ની વેલ્યુ થાય. A છે 50, B છે 30. તો મોટામાંથી નાનું બાદ કરો. 50 માંથી 30 જાય તો કેટલા આવે? AB ની વેલ્યુ આવે 20 એમ્પિયર. લ્યો તો 10 - 3. બરોબર. આ એમ્પિયર છે ને. BC ની વેલ્યુ, B અને C મોટામાંથી નાનું બાદ કરવાનું. B એટલે 0.5 વોલ્ટ, C એટલે 0.3 વોલ્ટ. 0.5 માંથી 0.3 વોલ્ટ બાદ જાય તો કેટલું આવે? BC ની વેલ્યુ કેટલા આવે? 0.2 વોલ્ટ. 0.2 વોલ્ટ. આ બેની ગણતરી કરતાં આપણને ઢાળની વેલ્યુ મળશે 20/0.2. 20 × 10 - 3 / 0.2 એટલે 0.1. આનો આન્સર આવશે ઢાળ. આ ઢાળની વેલ્યુ છે. આપણે ગોતવાનું છે અવરોધ, અજ્ઞાત અવરોધ R. અજ્ઞાત અવરોધ R બરાબર 1 ઢાળ. આવી ફોર્મ્યુલા છે. તો 1 નો 1, ઢાળની વેલ્યુ 0.1 આવી. આ બેની ગણતરી કરતાં આપણને મળશે R ની વેલ્યુ 10 ઓહમ. 1/0.1 કરો એટલે 10 ઓહમ આવશે. હવે આપણે ગોતવાનું છે તાર, આપેલા તારની એકમ લંબાઈ દીઠ અવરોધ. સૌથી પહેલા આપણને અવરોધ R મળ્યો. આલેખ ઉપરથી અવરોધ R ની વેલ્યુ 10 ઓહમ આવી. બરોબર. આ સૂત્રમાં આપણે વેલ્યુ મૂકી દેવાની છે. R એટલે 10 ઓહમ અવરોધ. L એટલે અજ્ઞાત અવરોધ તારની લંબાઈ. જે આપણે વાયર તાર લીધો છે ને,
આ એક છેડાથી લઈ અને ટોટલ લંબાઈ માપવાની આ તારની આ છેડા સુધી. પહેલાં આની માપી લેવાની. આ લંબાઈ કેટલી છે? તો કે 10 સેન્ટીમીટર છે. તો આ 1, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 ને 100. ટોટલ લંબાઈ 100 સેન્ટીમીટર થઈ. તો 10 ડિવાઈડ બાય 100 મીટરમાં કન્વર્ટ સેન્ટીમીટર. આ છે ઓહમ. આપણે જવાબ જોયો છે ઓહમ ઇન્ટુ મીટર. બરાબર? આ સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરી નાખવાના એટલે આપણને એકમ લંબાઈ દીઠ અવરોધ મળી જશે. હવે ગોતવાની છે આપણે ત્રુટિ, એરર. એરરની ફોર્મ્યુલા ડેલ્ટા આર બરાબર આર. ડેલ્ટા વી એટલે આપણને વોલ્ટેજમાં લઘુત્તમ માપ શક્તિ મળી છે. કેટલી મળી? 0.02 વોલ્ટ. ડેલ્ટા આ એટલે કરંટ મીટરની લઘુત્તમ માપ શક્તિ એ મીટરની કેટલી મળી છે આપણને? 10 મિલી એમ્પિયર. જે કાંઈ લઘુત્તમ માપ શક્તિ વોલ્ટ મીટર અને એ મીટરની મળી હોય એ તમારો ડેલ્ટા વોલ્ટ મીટરની લઘુત્તમ માપ શક્તિ ડેલ્ટા વી એટલે એ લેવાનું. ડેલ્ટા આ એટલે એ મીટરની લઘુત્તમ માપ શક્તિ અપોન વી અને અપોન આઈ. એટલે વોલ્ટ મીટરમાં આપણને જે રીડિંગ લખ્યા છે ઓબ્ઝર્વેશન ટેબલમાં કોઈ પણ એક રીડિંગ મૂકી દેવાનું. 0.1 વોલ્ટ, 0.2 વોલ્ટ એ રીતે એની સામે જે કાંઈ એ મીટરમાં રીડિંગ આવતું હોય વોલ્ટેજની સામે એનું રીડિંગ લખી નાખવાનું એટલે આપણને એરર મળશે. છેલ્લે આપણે લખવાનું છે રિઝલ્ટ. એકમ લંબાઈ દીઠ અવરોધ જે કાંઈ મળે છે એ એકમ લંબાઈનું કીધું હોય તો એકમ લંબાઈમાં જે કાંઈ મળતું હોય એ લેવાનું છે. ખાલી અવરોધ કીધું હોય તો આપણને ગ્રાફ ઉપરથી મળશે અને આપણને પ્રેક્ટિકલ ઉપર કર્યો એ ઉપરથી મળશે. અને એરર આપણને જે પ્લસ ઓર માઇનસ જેમ આવે એમાં એરર લખી નાખવાનું.